ભાવનગર મેયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ટીમનો વિરોધ. ગાંધીનગરમાં ફેલાયેલા રોગચાળાને પગલે કોંગ્રેસનો વિરોધ છે. ટીમ ગાંધીનગર રવાના થાય તેવા કોંગ્રેસ પ્રમુખે લગાવ્યા છે નારા. ભાજપની ટીમ અહીં જલસા કરવા માટે આવી છે. લાલબાગ ગોહિલનું આ કહેવું છે. આવા લોકોને સત્તામાં રહેવાનો અધિકાર જ નથી. પોલીસની ટીમ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ખાસ કરીને દરેક મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ, પણ ખાસ કરીને એક ટીમનો અમે જોરદાર રીતે વિરોધ કરીએ છીએ. ગાંધીનગર મહાનગરપાલિકાની જે ટીમ ભાવનગર ખાતે આવી છે, ગાંધીનગરની અંદર અત્યારે 300 જેટલા લોકો એડમિટ હોય હોસ્પિટલમાં, કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને 3 લોકોના મૃત્યુ પામ્યા હોય, ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ. અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે. એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી. તો અમે અત્યારે એક જ માંગણી છે અમારી, ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય.